હિચકી જાય। ચિત્રજીની કુલે સિદ્ધ કરીશું। મલમલનું વસ્ત્ર લીધું છે। સૌથી પહેલાં તો આપણે એના અલગ અલગ જે ગોટી, મેંડ અને તુરા બને છે એ સિદ્ધ કરી લઈએ। પહેલાં આપણે મેંડ સિદ્ધ કરવાની છે, એટલે લંબચોરસ વસ્ત્ર કટ કરવાનું છે। એમાં આપણે રૂ ભરવાનું છે। એક જ ધાર્યું ફેરવવાનું છે, સીધું ઉલટું નથી લાવવાનું। એ રીતે એકદમ કડક મેંડ કરવાની છે। હવે ગોટી સિદ્ધ કરીએ। રૂ ભરવાનું, હવે એના પર પાગની તોઈ એકદમ જે નાની આવે છે એને આપણે બહુ નાની કરવી હોય તો વાળી લેવાની। આ ગોટી, આ મેંડ હવે આપણે તુરા સિદ્ધ કરીએ। એક લંબચોરસ વસ્ત્ર લેવાનું, એનામાં એક બાજુ થોડું થોડું ફેવિકોલ લગાવવાનું, એને વાળી લેવાનું। આ બાજુની ફેવિકોલ લગાવવાનું, એના પર તૂઈ લગાવવાની, હવે એને સુકાવા દેવાનું। સુકાઈ જાય બે સરખા ભાગ કરી લેવાના। હવે એકદમ નાના નાના ચપટી લેવાની। નીચેના ભાગે દોરો વીંટવાનો છે।
ચિત્રજીની કુલ્હે પાછળથી ફ્લેટ હોય, જ્યારે અમુક સ્વરૂપમાં આપણે બેઠકજીમાં ધરાવીએ છીએ એ પ્રકારની હોય. ચિત્રજીમાં આ રીતે ફ્લેટ હોય તો આમ રહી શકે. તો એના માટે આપણે આવી રીતે કરવું પડે કે જે રીતમાં બતાવ્યું અને પછી ઉપરથી આ ગોટીને ફેવિકોલથી લગાવી દેવાની. જેમ માર્કેટમાં પણ આ જ પ્રમાણે મળે છે, આ જ હોય છે. એને ઘરે સિદ્ધ કરી છે. એમાં મેન્ડ ઉપર પણ તુઈ લગાવી શકો, પણ એ લર નીચે દબાઈ જાય છે એટલે એનો કોઈ મતલબ નથી. આ ઇઝી રીત છે. શ્રી વલ્લભાદેવ કી જય.